નમસ્કાર મિત્રો, ગુજરાતનો ઇતિહાસના અગત્યના પ્રશ્નોનો ભાગ 7મો લઈને હું અગ્રવર્તી કિરણ કુમાર બી મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ચાલો જોઈએ પ્રશ્નો ફટાફટ. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જવાબ છે ઉછંગરાય ઢેબર. કઈ સાલમાં ગુજરાતમાં 56મીઓ દુષ્કાળ પડ્યો હતો? ઈસવીસન 1900ની સાલમાં. 1857ના વિપ્લવમાં વડોદરાના કયા ગાયકવાડ રાજા અંગ્રેજોને વફાદાર રહ્યા હતા? જવાબ છે ખંડેરાવ. સ્વતંત્રતા નામનું માસિક કોણ ચલાવતું હતું? જવાબ ઈચ્છારામ દેસાઈ. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો? જવાબ છે કચ્છ. વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે તેના વડા કોણ હતા? જવાબ સર પ્રતાપસિંહ. કઈ સાલમાં વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું? 1949માં. અમદાવાદના શ્રી વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા? જવાબ છે હિન્દ છોડોની ચળવળમાં. કઈ સાલમાં શિવાજીએ સુરત બંદર પર આક્રમણ કર્યું હતું? ઈસવીસન 1664ની સાલમાં. ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? જવાબ છે અમદાવાદથી. મિત્રો, આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. આગળના 6 વિડીયો પણ તમે જોઈ શકો છો. ધન્યવાદ.